માંગરોળ તાલુકાના સીલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરતા ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા. જૂનાગઢ જિલ્લાના માંગરોળના સીલ વિસ્તારના ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી અનેક રજૂઆતો કરવામાં આવતી હતી. જ્યારે ખેડૂતોની માંગણી સ્વીકાર કરતા ગુજરાત સરકાર દ્વારા દિવસે વીજળી પૂરી પાડવા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી, જેનાથી ખેડૂતોને દિવસે ખેતીવાડી માટે વીજ પુરવઠો મળી રહેશે અને રાતના ઉજાગરા અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓ કાયમ માટે મુક્તિ મળશે. જે અંતર્ગત માંગરોળ તાલુકાના સીલ ખાતે આજરોજ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે આરંભ કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત માંગરોળના તાલુકાના 17 ગામોને લાભ મળશે. આ કાર્યક્રમમાં જૂનાગઢના લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય દેવા માલમ, આસિસ્ટન્ટ કલેક્ટર રેખાભા સરવૈયા, પીજીવીસીએલના અધિક ઇજનેર લાખાણી સાહેબ, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા, સરપંચો તથા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્ય સરકારે ખેડૂતોને દિવસે વીજળી આપવી એનો નિર્ણયના ભાગરૂપે માંગરોળના સીલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના લોકાર્પણના પ્રસંગે સીલ ખાતે આજે આ વિસ્તારના સાંસદ આદરણીય રાજેશભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ અને સૌ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ તાલુકાના 17 જેટલા ગામડાઓમાં કે જેમાં આજથી દિવસના એટલે કે સવારના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યાના સમય દરમિયાન 8 કલાક પૂરતો વીજ પાવર દિવસ દરમિયાન મળતો થશે. ભૂતકાળની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની જે માગણી હતી કે રાત્રિના અમે પાણી વાળવા જઈએ છીએ ત્યારે ક્યાંક જીવજંતુઓના ભોગ બનવું પડે છે, ક્યાંક જંગલી જાનવરોના ભોગ બનવું પડે છે. અમને દિવસે પાવર આપો એવી માગણી સરકારમાં ગ્રામ્ય કક્ષાએથી ખેડૂતો તરફથી હંમેશા થતી આવતી અને એ મહત્વકાંક્ષી નિર્ણય લઈ અને રાજ્ય સરકારે આ તબક્કાવાર ગામડાઓમાં ખેડૂતોને પૂરતો વીજ પાવર દિવસે આપવો એવો નિર્ણય કર્યો છે.